વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. કેમ છો બાળકો? મજામાં છો? આપણે આગલા પીરિયડની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે નામકરણ, આઈપીસી નામ અને સામાન્ય નામ વિશે ભણી ગયા હતા. હવે આપણે લઈએ છીએ આ પીરિયડની અંદર કાર્બન અને હેલોજન બંધનો સ્વભાવ. સ્વભાવ એટલે શું? એ કે સ્વભાવમાં કઈ કઈ વસ્તુ હશે? કાર્બન કયો વીજભાર ધરાવે છે, હેલોજન કયો વીજભાર ધરાવે છે, પછી એ બંને વચ્ચે કયો બંધ આવેલો છે, બરાબર? અને ક્યાંથી ક્યાં તરફ, એટલે કે આપણે જ્યારે પિરિયોડિક ટેબલની અંદર 17મો જે સમૂહ છે એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇટ. તો ફ્લોરિનથી નીચેની તરફ જઈએ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો ઉપરથી નીચે સમૂહમાં, સમૂહ 17માં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો શું થાય છે? પરમાણુ ક્રમાંકની અંદર વધારો થાય. એ જ રીતે એની બંધ લંબાઈમાં પણ શું થાય છે? વધારો થતો જોવા મળે છે. જોઈએ આપણે અહીંયા કે કાર્બન એ આંશિક શું વીજભાર ધરાવે છે? અહીંયા જો કાર્બન, અહીંયા એનો સ્વભાવ કીધો તો કાર્બન એ શું કહેવાશે? આંશિક ધન વીજભાર. ઓકે, આંશિક ધન વીજભાર. અને હેલોજન, અરે શિટ, કેમ આવું છે? જો કાર્બન એ શું કહેવાશે? આંશિક ધન વીજભાર અને હેલોજન એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. માટે આ બંધ કેવો હશે? ધ્રુવીય હોય છે. એનો સ્વભાવ કેવો હોય છે? ધ્રુવીય બંધ. તો આપણે આગળ ભણી ગયા હતા, 11માં મેં ભણી ગયા અને શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું ધ્રુવીય બંધ કોને કહે? કે જે સંયોજનમાં આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર બંને હોય એવો બંધ કેવો હશે? ધ્રુવીય બંધ હશે, બરાબર? એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે હેલાઇડ સંયોજનનો કાર્બન હેલોજન બંધ કેવો હોય છે? તો ધ્રુવીય હોય છે. ઓકે, ફાઇન. હવે જેમ જેમ આ કોષ્ટકની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહ 17માં આપણે ભણ્યા હતા. સમૂહ 17 ની અંદર આપણે શું ભણ્યા હતા? ખબર છે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. તો ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે પરમાણુ ક્રમાંક વધે છે અને સાથે સાથે શું થશે? સૌથી નાનું પરમાણુ ક્રમાંક કોનો? ફ્લોરિન. અને મોટો કોનો? આયોડિન. એવી જ રીતે આનું જે કદ છે, પરમાણુ સૌથી નાનો અને સૌથી મોટો, એટલે કે એમ કહી શકાય કે પરમાણુ ક્રમાંક નાનો તો એનું કદ પણ નાનું, અને આયોડિન નો પરમાણુ ક્રમાંક મોટો તો એનું કદ મોટું. એટલે આપણે કહી શકાય ફ્લોરિન એ સૌથી નાનો અને આયોડિન એ સૌથી મોટું કદ ધરાવે છે. આપણે આગળ જોઈએ તો કાર્બન હેલોજન જે છે એની બંધ લંબાઈ વિશે સમજીએ. હવે કાર્બન અને હેલોજન આપણે જેમ અહીંયા આના રિલેટેડ જ છે કે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધે, કદ વધે છે. તો એ જ રીતે જ્યારે કાર્બન હેલોજન સંયોજન હશે તો એ વખતે એની બંધ લંબાઈ પણ કાર્બન ફ્લોરિન થી કાર્બન આયોડિન તરફ ઉપરથી નીચે જઈએ છે તેમ તેમ એની બંધ લંબાઈ શું જાય છે? વધતી જાય છે, વધારો થતો જાય છે. ઓકે, એ જ રીતે આપણે દરેક આ જે કાર્બન હેલોજનની વિશેની બંધ લંબાઈ શું છે, બંધ એન્થાલ્પી શું છે અને દ્વિધ્રુવીય ચાક માત્રા શું છે એના વિશે આપણે જોઈએ. અને હંમેશા એટલું યાદ રાખવાનું કે જો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એને આલ્કોહોલ સંયોજનોથી સારી રીતે બનાવી શકાય છે. આ વસ્તુ યાદ રાખવાની કે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનને શામાંથી સારી રીતે બનાવી શકાય? આલ્કોહોલ સંયોજનોમાંથી. હવે આપણે એનું જોઈએ એની દ્વિધ્રુવીય ચાક માત્રાનો ટેબલ. હવે જો કે આપણે વાત કરી કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો ઉપરથી નીચે તરફ જઈએ છે, ઉપરથી નીચે તરફ જઈએ છે તો એની શું થાય છે? પરમાણુ ક્રમાંક વધે, પછી એ જ રીતે એનું કદ વધે. શું થાય છે? કદ વધે, પરમાણુ ક્રમાંક વધે, ક્રમાંક વધે, બરાબર? એ જ રીતે એની બંધ લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. જો આપણે પહેલા બંધ લંબાઈ વિશે સમજીએ. અને હંમેશા શેમાં હોય છે? પિકોમીટરની અંદર. ફ્લોરો, અહીંયા કે ને ફ્લોરોમિથેન તો મિથાઇલ ફ્લોરાઇડ 139. પછી એ જ રીતે ક્લોરોમિથેન તો મિથાઇલ ક્લોરાઇડ 178. એટલે 139 થી 178 શું થયો? વધારો થયો. એવી રીતે બ્રોમોમિથેન તો મિથાઇલ બ્રોમાઇડ તો 193, 178 થી વધીને 193 થયો. એવી જ રીતે આયોડોમિથેન તો મિથાઇલ આયોડાઇડ એની બંધ લંબાઈ કેટલી થશે? 214 પિકોમીટર. તો એ પણ વધ્યો. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો બંધ લંબાઈમાં પણ વધારો થાય છે. ઇન શોર્ટ ત્રણ વસ્તુમાં વધારો. ઉપરથી 17મા સમૂહમાં આપણે ઉપર જોઈએ પ્રમાણે 17મા સમૂહમાં
ઉપરથી નીચે જઈએ છીએ તો પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ કદ વધે અને લંબાઈમાં વધારો થાય છે. કઈ? બંધ લંબાઈમાં. હવે આપણે જોઈએ કાર્બન હેલોજનની બંધ એન્થાલ્પી શું છે. તે બંધ એન્થાલ્પીની અંદર તમે જોશો અહીંયા તો એનાથી ઊંધું આ જગ્યાએ ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ છીએ તો સૌથી પહેલા હાઈએસ્ટ બંધ એન્થાલ્પી ફ્લોરોમિથેનની છે. પછી એનાથી થોડીક ઘટી 351 કોની છે? ક્લોરોમિથેન. એનાથી ઘટાડો થયો અને કોણ? બ્રોમોમિથેન અને છેલ્લે આયોડોમિથેન. તો જો દેખો તો સતત શું થયો છે એમાં? ઘટાડો. એટલે શું થશે? ઉપરથી નીચે તરફ જઈએ છે તો શું દેખાય છે? શું થતું જાય છે? ઘટાડો થતો જોવા મળે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું. આ બે વસ્તુ એમસીક્યુઝમાં આવે. પછી એ જ રીતે આપણે જોઈએ કાર્બન હેલોજન બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા. એનો એકમ શું? ડી બાય યુનિટ. સોરી, એનો યુનિટ ડી બાય. તો હવે આપણે જોઈએ 1.8 1.8 1.8 1.6. હવે આપણે જોઈએ આમ તમને લાગે બધું સરખું છે પણ ના. અહીંયા જો અહીંયા 4 છે. 4 થી વધીને અહીંયા 6 થયો એટલે શું થયો? પહેલા વધારો. પછી અહીંયા પાછળ જો 6 થી ઘટી અને 3 થયો તો ઘટાડો અને પછી એનું એ તો શું થયું? વધઘટ થયા કરે છે. શું થાય? વધઘટ જોવા મળે છે. તો આપણે આ શાના વિશે જોયું? આપણે હેલો આલ્કેન અથવા તો એટલે કાર્બન હેલોજન બંધના સ્વભાવ વિશે જોયું. બરોબર? આ વસ્તુ તમારે યાદ રાખવાની. આ ફક્ત એમસીક્યુઝમાં છે. હવે આપણે મેઇન વસ્તુ જોઈએ છે હેલો આલ્કેન સંયોજન પદ્ધતિ, એટલે કે કેવી રીતે હેલો આલ્કેન સંયોજન બને, કયા કયા માટે શેમાંથી હેલો આલ્કેન સંયોજન બને. તો અહીંયા આપણે આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા હેલો આલ્કેન સંયોજનની બનાવટી પદ્ધતિ સમજવાની છે આપણે. તો સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા આલ્કોહોલમાંથી સેજ આપણે નીચું કરવું પડશે. જો હેલો આલ્કેન સંયોજનની બનાવટી પદ્ધતિ તો પહેલામાં પહેલું શેમાંથી કરીશું? આપણે આલ્કોહોલમાંથી કરીએ. શેમાંથી કરીશું? આલ્કોહોલ સંયોજનોમાંથી કરીએ. તો હવે જોઈએ આપણે અહીંયા કેવી રીતે થશે. હવે જો અહીંયા આપી છે આલ્કોહોલ સંયોજનોથી. તમને પ્રશ્ન 4 માર્કનો પૂછાય કે હેલો આલ્કેન સંયોજનની બનાવટની પદ્ધતિ આલ્કોહોલમાંથી કરો. તો જો 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, પરિવર્તનોમાં આવે તો તમને આવડવું જોઈએ. તો સૌથી પહેલા આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ કરીશું. તેમાં સૌથી પહેલામાં પહેલો શું આપે છે? ROH. આ એક ફોર્મ્યુલા. આ એટલે કોઈ બી હોઈ શકે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટેન, વોટએવર કોઈ બી હોઈ શકે. એને કોની સાથે? HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. કયા ઉદ્દીપકની હાજરીમાં? ઝિંક ડાયક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. તો સામે હેલો આલ્કેન પાણી છૂટું પડે તો કેવી રીતે? તો જો અહીંથી આ જોઈએ તો આપણે શું થશે? એમાં સૌથી પહેલા H+Cl-. શાની બનાવટ છે? હેલો આલ્કેનની. તો સૌથી પહેલા આમાંથી R અને Cl એટલે શું થઈ ગયું? RCl. તો હેલો આલ્કેન બની ગયો અને બાકીનું શું રહ્યું? H અને OH. જ્યારે બે ભેગા થાય એટલે શું બનશે? પાણી. તો પહેલી મેથડ શું થઈ કે શેમાંથી? આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવ્યું. કયા ઉદ્દીપકની હાજરીમાં? ઝિંક ડાયક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. કયો એસિડ? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું બન્યું અહીંયા? હેલો આલ્કેન. પહેલી રીત. સેકન્ડ અહીંયા આપણને કીધું છે કે ROH. ઓકે, આલ્કોહોલ છે એટલે આલ્કાઇલ. કોઈ બી આલ્કોહોલમાંથી આપણે કીધું છે ને એમાંથી. તો કયા? એક તો સોડિયમ બ્રોમાઇડ NaBr પ્લસ બીજું શું? સલ્ફ્યુરિક એસિડ H2SO4. ઓકે, આ રીતે તેમાં બી આપણે હેલો આલ્કેન મળશે. તો કેવી રીતે જોઈએ આપણે? અહીંયા આના બે ભાગ પડશે. Na+Br-. બરોબર. પછી એ જ આપણે જોઈએ તો સૌથી પહેલા હેલો આલ્કેન એટલે અહીંયાથી R આલ્કાઇલ અને Br બે ભેગા થાય. સૌથી પહેલા તો આપણી બનાવટ શું બની ગઈ? હેલો આલ્કેન. સૌથી પહેલી બનાવટ શું થઈ ગઈ? હેલો આલ્કેન. ત્યારબાદ આપણે જોઈએ કે કેવી રીતે અહીંયા થશે. આમાંથી બે ભાગ પાડીશું આવી રીતે. આ H છે ને આ જગ્યા કેવી રીતે બની? તો આના શું થશે? હાઇડ્રોજનના બે ભાગ પડશે SO4. ઓકે, તો આપણે જોઈએ કેવી રીતે H2O બને છે. તો અહીંયા આપણે જાણીએ ગણતરી મારે છે કે H2SO4
તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ કેવી રીતે પોસિબલ છે? તો જોઈએ અહીંથી આપણે શું થયા H અને અહીંથી OH આ બે ભેગા થશે એટલે શું બનશે? પહેલામાં પહેલું તો પાણી અને પછી શું રિમેનિંગ છે? Na સોડિયમ પછી H હાઇડ્રોજન અને SO4 સલ્ફેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાય સલ્ફેટ. ઓકે, બે રીતે થાય. તો બની ગયું આપણું હેલો આલ્કેન. આલ્કોહોલમાંથી હેલો આલ્કેન. ક્લિયર? ત્રીજી છે મેથડ આપણી જોડે 3 મોલ ROH આ પણ આલ્કોહોલ જ છે. ઓકે, એની અંદર શું થશે? ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની મદદથી આપણે જોઈએ. કોની? ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની મદદથી જોઈએ. તો આની અંદર હા એક વસ્તુ યાદ રાખજો, આની અંદર Cl અને Br નો જ હેલોજનમાં 2 જ ક્લોરીન અને બ્રોમિનનો જ ઉપયોગ થશે. તો કેવી રીતે? આનો મતલબ શું કહેવાશે? 3 ટાઈમ ROH છે ને, તો કેટલી વખત આવી રીતે લખવાનું? ROH એક વખત, ROH બીજી વખત, ROH ત્રીજી વખત. ઓકે, એ જ રીતે આપણે શું કીધું છે? આ બેની વાત કરીએ તો ફોસ્ફરસ અને હેલોજન. ઓકે, તો આપણે હેલો આલ્કેન બનાવવું છે તો 3 ટાઈમ અહીંયાથી આલ્કેન અને 3 ટાઈમ અહીંથી શું લઈશું? આના રીતે 2 ભાગ પડ્યા છે ને હેલોજન, તો અહીંયા આપણને મળશે 3 મોલ. 3 મોલ દેખાય છે ને? 1 2 3 3 મોલ આલ્કેન અને 3 મોલ હેલોજન. હેલો આલ્કેન મળી ગયા આપણે પહેલામાં પહેલો. હા કે ના? ઓકે, હવે જોઈએ આપણે જો શું રહ્યું છે અહીંથી આ H રહ્યો છે. H તો કેટલી વખત છે? 3 ટાઈમ H3 પછી આ P અને છેલ્લે આ 3 ટાઈમ O S3PO3. ઓકે, અહીં જોજો H3PO3. ઓકે, તો આપણે શું થયું? આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. એવી જ રીતે આપણે ચોથો જોઈએ. આપણે ચોથો જોઈએ તો કેવી રીતે? હા, ચોથામાં પહેલા આપણે લખી દઈએ કઈ કઈ વસ્તુ છે. હા, શું છે? ROH આવી આલ્કોહોલ જ છે. ઓકે, આ આલ્કોહોલ અને શું? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. કોની સાથે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે કરીશું તો જેમ અહીંયા આપણે કીધું કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ, તો આ પણ શું થશે? આલ્કોહોલ જ થયો. તો કેવી રીતે? તો જોઈએ આપણે પેન્ટાક્લોરાઇડ. ઓકે, તો હવે આપણે એની અંદર જોઈએ હેલો આલ્કેન બનાવવાના. તો આની અંદર આવી રીતે પડશે જો PCl તો 5 ટાઈમ હતા ને, તો અહીંયા આલ્કેન હેલો આલ્કેન પહેલા બનાવી દઈએ તો RCl પ્લસ શું થશે? બીજું આની અંદર જ્યાં તમને એમ બોલે ને કે એક વસ્તુ તમારે યાદ રાખવાની, H3 અહીંયા 3 ટાઈમ છે તો HCl, તો અહીંથી H અને Cl તમે આ રીતે બી થઈ શકે. ઓકે, પણ હા અહીંયા તમને કીધું છે કેટલી વખત કીધું છે આ તમે યાદ રાખજો કે ROH ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે 5 વખત છે. તો કેવી રીતે બનશે આ? હા, તો જો RCl એટલે હેલો આલ્કેન બની ગયું. ડન. પછી આમાંથી H અને આ Cl એટલે HCl અને છેલ્લે ફોસ્ફરસ ઓક્સો ક્લોરાઇડ POCl3. ઓકે, તો આ શું થયું? આ જે બન્યું એ પણ શેમાંથી? આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. ઓકે, આલ્કોહોલમાંથી હેલો સંયોજનની બનાવટ જુઓ. ઓકે, ફરી વખત સમજાવજો. ROH PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, તો P અને 3 ને 2 5 ક્લોરીન થઈ ગયા. આપણે તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવું છે તો ફર્સ્ટ પહેલી પ્રાયોરિટી આપણે હેલો આલ્કેન જ લઈ લઈશું. પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સો ક્લોરાઇડ. પાંચમી મેથડ છે આપણે જોઈએ. પાંચમામાં આપ્યું છે હા આલ્કોહોલ છે પણ લાલ ફોસ્ફરસની હાજરીમાં ડાયહેલાઇડ. ડાયહેલાઇડમાં 2 જ ડાયબ્રોમાઇડ અને ડાયઆયોડાઇડ.
પણ કયા? લાલ ફોસ્ફરસ. શું કીધું છે? લાલ ફોસ્ફરસ. હા, ROH કોની હાજરીમાં? લાલ. લાલ એટલે રક્તતાપ, ગરમ કરેલો. અહીંયા તમને લખ્યું નથી ગરમ, બરોબર, પણ લાલ ફોસ્ફરસ આવી રીતે લાલ ફોસ્ફરસ અથવા તો ડાયહેલાઇડ. ડાયહેલાઇડમાં બે જ, બ્રોમિન અને આયોડિન. જુઓ અહીંયા બ્રોમિન અને આયોડિન, એનાથી ત્રીજું કોઈ આવશે નહીં. અહીંયા તમે લખવું હોય તો લખી શકો આવી રીતે બ્રોમિન અને આયોડિન. ઓકે, ફાઇન. તો હવે લાલ ક્યારે થાય? કે જ્યારે એને બરોબર હીટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે ત્યારે. તો સૌથી પહેલા આપણે એવું કરીએ, ડાય વસ્તુ કીધી છે અહીંયા, આપણે સીધું એમાંથી હેલો આલ્કેનની રિક્વાયરમેન્ટ, તો એ લખીશું RX. હેલો આલ્કેન બનશે અને જ્યારે એને હીટ આપવામાં આવે ત્યારે લાલ થાય, એ બાકીનું શું થશે તમારે? અહીંથી આ જગ્યાએથી લિબરેટ થઈ જશે હેલો આલ્કેન. ક્લિયર? આ યાદ રાખજો. ફરી વખત રિપીટ કરું છું. હેલો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવું છે ત્યારે લાલ ફોસ્ફરસ અને ડાયહેલોજનની હાજરીમાં, સોરી, લાલ ફોસ્ફરસ અને ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરે. આની પ્રેઝન્ટ હશે લાલ ફોસ્ફરસની, એટલે કે એને બહુ જ ગરમ કરવામાં આવે, બરાબર, રક્ત તપ્ત કહીએ એ રીતે. અને ડાયહેલોજનમાં બસ બે જ હેલોજન, બ્રોમિન અને આયોડિન, એ બેની હાજરીમાં એ બે જો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન મળે છે. અને આ ગરમ કર્યું એટલે શું થઈ જશે? હીટ આપી એટલે આ શું થશે? એટમોસ્ફિયરમાં લિબરેટ થઈ જશે. ઓકે, નાઉ નેક્સ્ટ અહીંયા આગળ છેલ્લી આપણે જોઈએ 6થા નંબરની, કે આલ્કોહોલ છે SOCl2 ને શું બોલાય? થાયોનાઇલ ડાયક્લોરાઇડ. SOCl2 ને શું બોલાય? થાયોનાઇલ ડાયક્લોરાઇડ. એટલે આલ્કોહોલનો થાયોનાઇલ ડાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોનું ROH SOCl2 થાયોનાઇલ ડાયક્લોરાઇડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થશે? તો જુઓ અહીંયા ROH અને SOCl2. ઓકે, તો છોકરાઓ તમને અહીંયા ધ્યાન રાખો કે જ્યારે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, સૌથી પહેલામાં પહેલું આપણે એક કામ કરીશું. શું કરીશું? હેલો આલ્કેન. સાંભળો છોકરાઓ, અવાજ બહુ આવે છે. ફરી વખત હેલો આલ્કેન. તો શું થશે? અહીંયા RCl થશે, RCl હેલો આલ્કેન. ડન. પછીથી અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન, તો હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડશે, બીજી નીપજ, અને રહ્યું શું? SOO એટલે શું થશે? સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, કેટલી મેથડથી આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવ્યું? 6 મેથડ. ફરી એક વખત રિપીટ કરજો ફટાફટ. પહેલા આ જગ્યાએ આલ્કોહોલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો ઉદ્દીપક કયો? ઝીંક ડાયક્લોરાઇડ જ હોય. પ્રક્રિયામાં ભાગ કરશે ને, પ્રક્રિયાના સ્પીડમાં દોડાવશે, કમ્પ્લીટ કરાવશે. તો શું થશે આમાં? H+Cl-, તો R અને Cl હેલો આલ્કેન અને H2O પાણી છૂટું પડે છે. તમને એક્ઝામમાં પૂછે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનને બનાવટ સમજાવો, તો તમે આમાંથી જો 3 માર્ક હોય તો 3 તો કમ્પલસરી લખવી જ પડે, 4 તો 4 લખવી જ પડે, ક્લિયર, 5 તો 5 લખવી જ પડે. પણ તમને પરિવર્તન પૂર્ણ કરવાના કે તો, અથવા તમને એમ કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનોની બનાવટ ઝીંક ડાયક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીનો ઉપયોગ કરીને કરો, તો પછી તમારે આ જ કરાય. આલ્કોહોલમાં લાલ ફોસ્ફરસ ડાયહેલાઇડની સાથે પ્રક્રિયા કરી હેલો આલ્કેન બનાવો, તો પછી તમારે સ્પેસિફિક વર્ડ વાપરતા થાયોનાઇલ ક્લોરાઇડને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો કેવી રીતે હેલો આલ્કેન બને છે? તો તમારે છઠ્ઠી કરવી પડે. ક્લિયર? ઓકે, ફાઇન. જો તમારે બધી નોટ્સ હોય ને, જોતી હોય તો તમે તો મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. હવે આપણે જોઈએ, સમજો. સૌથી પહેલા આપણે આ પહેલી બનાવી દીધી, કોના? હેલો આલ્કેન સંયોજનની બનાવટ આલ્કોહોલ સંયોજનોથી બનાવી.
હવે આપણે જોઈએ, હવે આપણે જોઈશું બીજી મેથડ. હા, હવે બીજી રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેન કેવી રીતે બનશે? તો એની અલગ અલગ મેથડ છે. પહેલી મેથડ છે આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા. બીજી છે આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેન, એમાં આલ્કિન સંયોજનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરા અને હેલોજન ઉમેરા દ્વારા પણ હેલો આલ્કેન બનશે. ઓકે, તો આ વસ્તુ આપણે શું કહેવાશે? આ વસ્તુ આપણે બીજી મેથડ, પહેલી મેથડ આલ્કોહોલ થી કરી, બીજી મેથડ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે હવે કરીએ છીએ. એમાં સૌથી પહેલા આલ્કેલ સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા. બરોબર, તો આપણે જો અહીંયા જુઓ હવે ત્રીજું મેં કીધું હતું કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ. એમાં પહેલી મેથડ છે, પ્રશ્ન તમને પૂછ્યા 3-4 માર્કની થિયરીમાં કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ સમજાવો. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા. કયા આલ્કેન સંયોજન? તો અહીંયા તમને આપણે એક્ઝામ્પલ આપણે લીધું છે કે હા, ધારો કે આપણે લઈએ, અહીંયા આપ્યું છે 1 2 3 4 કાર્બન ને, તો બ્યુટેન CH3 CH2 CH2 અને CH3 4 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. 4 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. એમાં એનું ક્લોરિનેશન કરાઈશું એટલે Cl2 પ્લસ UV એટલે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરાઈશું તો શું થશે? અથવા તો એને આપણે ગરમ કરીશું એટલે ગરમી આપીશું. બરાબર, તો 2 નિપજ મળે છે. કેટલી નિપજ મળશે? 2 નિપજ મળશે. 2 નિપજમાં શું થશે? સૌથી પહેલા કે અલ્ટ્રાવાયોલેટ, તો સૂર્યના કિરણો અલ્ટ્રાવાયોલેટની હાજરીમાં પ્રક્રિયા થઈ, અથવા તેના આ કશું ના લઈએ તો ગરમ કરે, આ 2 માંથી એક. તો જો અહીંયા ક્લોરીન કેટલા મોલ છે? 2. કેટલા અણુ છે? 2. ઓકે, તો Cl. હવે જોઈએ, જો અથવા વાળી આવશે, જો ક્લોરીન પહેલા કાર્બન સાથે લાગશે, તો જ્યારે ક્લોરીન પહેલા કાર્બન સાથે લાગશે તેમાંથી એક હાઇડ્રોજન શું થશે? રિમૂવ થશે. અને એ થશે તો એ વખતે શું લાગશે? અહીંયા CH3 CH2 CH2 પછી CH3 હતા, અહીંયા Cl લાગ્યો એટલે એક હાઇડ્રોજન છૂટો થયો. આ પહેલા કાર્બન સાથે લાગ્યું તો આનું નામ શું થશે? 1 ક્લોરો. અને 4 કાર્બન એટલે શું કહેવાય? બ્યુટેન. અથવા પ્લસ બીજા કાર્બન સાથે લાગશે તો જો અહીંયા CH3 CH2 CH અહીંયા લાગે તો અને CH3, તો આમાંથી 2 માંથી એક હાઇડ્રોજન ગયો. 1 2 3 4, તો શું થશે? 2 ક્લોરો બ્યુટેન. અને આ શું થશે? 1 ક્લોરો બ્યુટેન. બંનેના આઈયુપીસી નામ. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન થયો. આ એકલું આલ્કેન હતું. હવે કેમ અહીંયા વર્ડ આપ્યું છે હાઇડ્રોકાર્બન સંયોજન? તો જો અહીંયા આ જગ્યાએ સૌથી પહેલા 1 2 3 4 કાર્બન હાઇડ્રોજન જ છે, હાઇડ્રોકાર્બન સંયોજન થયો. આલ્કેન સંયોજન મુક્ત મૂલક હેલોજનેશન થયો. મુક્ત મૂલક એટલે કે જ્યાં કાર્બન ડેફિશિયન્સી થાય ત્યાં ક્લોરીન જતો રહે. મુક્ત મૂલક હેલોજનેશન. હેલોજનેશન એટલે ત્યાં હેલોજનનું ઉમેરણ થાય એટલે અહીંયા હેલોજન. તો હાઇડ્રોજન કયો? એની જગ્યાએ શું આવી ગયું? મુક્ત રીતે પહેલા સ્થાન પર બેઠો, મુક્ત રીતે બીજા સ્થાન પર. એટલે 2 રીતે મુક્ત મૂલક હેલોજનેશન પ્રક્રિયા કરી તો પહેલા અને બીજા કાર્બન સાથે થઈ. બરોબર, તો પહેલી મેથડ તમને પૂછી હતી કે હાઇડ્રોકાર્બન સંયોજન હેલો આલ્કેનની બનાવટ સમજાવો. શેમાંથી કર્યું? આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા. પછી આપણે જોઈએ અહીંયા બીજી મેથડ, સોરી, અહીંયા આપણે બીજી મેથડ. પહેલી હતી શું હતી? આલ્કેનમાંથી, સોરી પેલું કરી દીધું, આલ્કેન સંયોજનોમાંથી. હવે આપણે જોઈએ
આલ્કિન સંયોજનોમાંથી એ પણ શું કહેવાશે? હાઇડ્રોકાર્બન જ કહેવાય. ઓકે, એ બધી જગ્યાએ હાઇડ્રોકાર્બન જ કહેવાશે. તો આમાં સૌથી પહેલા આપણે આલ્કિન સંયોજનોમાંથી મોસ્ટ આઈએમપી આ વસ્તુ આ ખાસ તૈયાર કરજો કે આલ્કિન સંયોજનોમાંથી અને હેલોજનના ઉમેરણ એ બંને ખાસ કરજો. હવે સૌથી પહેલા આલ્કિન સંયોજન એટલે કેવું કહેવાય? દ્વિબંધ, ડબલ બંધ જેમાં હોય તે. કાર્બન એ ચતુઃસંયોજકતા ધરાવે એટલે આ કાર્બનની વાત 1 2 3 4 કોઈ બી અહીંયા હોઈ શકે, બરાબર? તો શું થશે? આલ્કિન સંયોજન, તે આલ્કિન સંયોજન લીધું, એમાંથી શું થશે? હાઇડ્રોજન, અહીં વર્ડ છે કોનું? હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. આ શું તો આલ્કિન કર્યું, એમાં સૌથી પહેલા આપણે જોઈએ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. કેવી રીતે? તો અહીંથી બોન્ડ બ્રેક થશે, તો આ કાર્બન સાથે હાઇડ્રોજન, તો આ કાર્બન સાથે હેલોજન. ઓકે, તો સામે આપણને કેવી નિપજ મળશે? કાર્બન, અહીંયા તો આ છે, અહીંયા એકલ બંધ, અહીંયા કાર્બન આ છે. આ પહેલા કાર્બન જોડે અહીંયા હાઇડ્રોજન લાગશે અને બીજા કાર્બન સાથે હેલોજન. તો શું પ્રશ્ન હતો? આલ્કિન સાથે હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. આની અંદર આલ્કિન જ હતો, આમાં હાઇડ્રોજન એડ કર્યો અને અહીંથી આ અહીંયા હાઇડ્રોજન એડ કર્યો અને અહીંયા હેલોજન એડ કર્યો. તો એ પણ શું બન્યું? હેલો આલ્કેન જ બન્યું ને. ઓકે, તો આલ્કિન સંયોજનોમાં આપણે કઈ મેથડ લીધી? હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ કર્યું એટલે હેલો આલ્કેન બન્યું, બરાબર? આ ફોર્મ્યુલા હતી. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે અહીંયા આપણે એ લોકોએ એક્ઝામ્પલ આપણને પ્રોપિન નું આપ્યું છે ને, એલાઇલ નું આપ્યું છે, બરાબર? તો અહીંયા જોઈએ CH3, બરાબર? આગળ કે પાછળ તમારે જ્યાં મૂકવું હોય ત્યાં CH ડબલ બોન્ડ CH2. હવે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરણ એટલે HI, હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. અહીંથી આ બોન્ડ બ્રેક થશે, આ કાર્બન સાથે હાઇડ્રોજન, તો આ કાર્બન સાથે આયોડિન. તો અહીંયા હાઇડ્રોજન નું ઉમેરણ અને અહીંયા હેલોજન નું ઉમેરણ થયું. તો આપણને નિપજ શું મળશે આ જગ્યાએ? તો જોઈએ CH3 CH, નીચે શું થયું? હાઇડ્રોજન નું ઉમેરણ. ઓકે, અને અહીંયા શું થયું? હેલોજન નું ઉમેરણ. તમે એને આ રીતે બી લખી શકો કે CH3 CH2 CH2I. પહેલા કાર્બન ઉપર આયોડીન છે તો 1 આયોડોપ્રોપેન, તો હેલો આલ્કેન, તો આયોડોપ્રોપેન. ઓકે, તો આ પણ આલ્કિન હતું, પણ શું થયું? આલ્કિન માંથી હેલો આલ્કેન બન્યું, પણ શું? હાઇડ્રોજન હેલોજન ના ઉમેરણ દ્વારા. ક્લિયર? અને છેલ્લું હેલોજન નું ઉમેરણ. હેલોજન નું ઉમેરણ એટલે શું થશે અહીંયા? તો અહીંયા યાદ રાખો, આ બી આલ્કિન જ છે. શું છે? ધારો કે આપણે જોઈએ C ડબલ બોન્ડ C, અને અહીંયા આ પણ શું છે? આલ્કિન, પણ કોનું? હેલોજન નું ઉમેરણ. પણ એ વખતે અહીંયા જ્યારે હાઇડ્રોજન હેલોજન ઉમેર્યા તો અહીંયા કોઈ ઉદ્દીપકની જરૂર પડી નથી. પણ અહીંયા જ્યારે આલ્કિન છે, આલ્કિન માંથી આપણે હેલો આલ્કેન બનાવવું છે, તો કોનું? Br એટલે હેલોજન નું ઉમેરણ કરીશું. પણ કયું ઉદ્દીપક? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. ક્લિયર? તો હવે આપણે એ જોઈએ, અહીંથી આ બોન્ડ શું થશે? બ્રેક થશે. તો અહીંયા 2 Br છે, અહીંયા શેનું ઉમેરણ થયું? હેલોજન નું જ ને. અહીંયા હેલોજન, એકલા હેલોજન નું ઉમેરણ બતાવ્યું છે. અહીંયા હાઇડ્રોજન અને હેલોજન નું ઉમેરણ હતું. જુઓ આ જગ્યાએ. તો આને બે રીતે આવે ને, પહેલા કાર્બન જોડે બી બીજા કાર્બન જોડે. મેં તમને અહીંયા પહેલા કાર્બન, જો આને તમને પહેલા કાર્બન જોડે જ બતાવ્યું ને, એવી રીતે તમારે જો અહીંયા બીજા કાર્બનમાં અહીંયા બાકી છે તો અહીંયા બતાવી દઉં તમને. જો આપણે ધ્યાન બાર જતું રહ્યું. આ જ વસ્તુ પહેલા કાર્બનના ઉપર આયોડીન લાગે, પહેલા કાર્બન ઉપર આયોડીન લાગે તો એકદમ અલ્પ પ્રમાણમાં નિપજ મળે, આની અલ્પ. અને એ જ વસ્તુ અહીંયા બીજા જોડે લાગશે
બીજા જોડે પહેલું બીજું ત્રીજું તો શું થશે મુખ્ય નિપજ સેમ અહીંયા હવે આપણે જોઈએ આ વખતે આપણે કોઈ ઉદ્દીપકની જરૂર હતી નહીં પણ અહીંયા શું કાર્બન ટેટ્રાક્લોરાઇડની જરૂર પડશે તો અહીંથી બોન્ડ બ્રેક કરીએ તો આ પહેલા કાર્બન જોડે લાગશે અને આ બીજા જોડે લાગશે તો જુઓ અહીંયા આ H આ પહેલા જોડે લાગશે એટલે અહીંયા Br સેમ અહીંયા H ફક્ત ને ફક્ત કોનું ઉમેરણ થયું અહીંયા હાઇડ્રોજનનું ઉમેરણ થયું આ પહેલો અને બીજો તો મેં તમને આગળ સમજાવ્યું હતું આગલા પીરિયડની અંદર કે જ્યારે એડજસન્ટ કાર્બન પાસ પાસેના કાર્બન સાથે એક સરખા હેલોજન લાગે પાસ પાસેના કાર્બન સાથે એક સરખા હેલોજન લાગે તો વિસિનલ વર્ડ વાપરવાનો વિસિનલ ડાયહેલાઇડ અહીંયા Br લાગે છે તો અહીંયા શું યુઝ થશે વિસિનલ ડાયબ્રોમાઇડ ઓકે ક્લિયર ઓકે ડન હવે જુઓ બે મેથડ તમને સમજાવી દીધી હતી જુઓ આપણે આલ્કોહોલની બનાવટમાંથી આપણે હેલો આલ્કેન બનાવ્યું હતું બીજું હતું હાઇડ્રોકાર્બનમાંથી બનાવ્યું હતું એની અંદર હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ અને હેલોજનનું ઉમેરણ હતું હવે આપણે છેલ્લું હેલો આલ્કેનમાં છેલ્લી મેથડ જોઈએ હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટ લાસ્ટ મેથડ અને આ મોસ્ટ ટાઈમ તમને એમ કે એક આ રીતે બી પૂછે એક આ રીતે બી પૂછે ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા દ્વારા હેલો આલ્કેનની બનાવટ તો અહીંયા ધારો કે જો દેખીશે RX આ હેલો આલ્કેન એટલે શું અહીંયા કોની હેલોજનના વિનિમય દ્વારા હેલોજ આલ્કેન બનશે તો આ શું થશે RX તો આની જગ્યાએ X ની જગ્યાએ આપણે કાં તો ક્લોરીન અથવા તો બ્રોમિન જ લઈ શકીશું X ની જગ્યાએ ઓકે સોડિયમ આયોડાઇડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીશું એટલે એની સાથે સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું તો હેલોજનનું વિનિમય તો આના બે ભાગ પડશે એવી રીતે R અને X આના બે ભાગ પડશે Na અને I આ Na X આ હેલોજન અને Na એ બંને ભેગા થઈને આ હેલોજન Na સાથે જોઈન થશે અને આ હેલોજન વિનિમય એટલે ખબર પડી આલ્કેન સાથે જોઈન થશે આ હેલોજન આલ્કેન સાથે જોઈન થશે એટલે અહીંથી આ X એટલે ક્લોરિક તો બ્રોમિન છૂટા પડશે તો શું થશે હેલોજનના વિનિમય દ્વારા અહીંયા હેલોજન તો ક્લોરીન ને બ્રોમિન એની જગ્યાએ આયોડીન આવી ગયું તો હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેન અને સોડિયમ NaX શું બનશે NaX કાં તો સોડિયમ ક્લોરીન કાં તો સોડિયમ બ્રોમાઇડ તો હેલોજનનું વિનિમય થયું એના દ્વારા પણ હેલો આલ્કેન અથવા તો તમને એમ કે ફ્રિન્કલસ્ટેઇન આ પદ્ધતિનું નામ શું કહેવાશે ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા મોસ્ટ IMP 100% બોર્ડ માટે અને બીજી છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા મોસ્ટ IMP ઓકે મોસ્ટ IMP ઓકે ફાઇન ક્યારે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા થશે તો આ જ વસ્તુ છે એ પણ હેલોજનનું વિનિમય જ આમાં કીધું છે પણ આની અંદર તમને શું શ્વાર્ટ્ઝની અંદર શું છે કે બ્રોમોમિથેન અથવા તો મિથાઇલ બ્રોમાઇડને ફિક્સ સિલ્વર ફ્લોરાઇડ સાથે કોની સાથે સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને હેલોજનનું વિનિમય તો આનો Br અહીંયા લાગશે અને આનો ફ્લોરિન આની જોડે લાગશે તો હેલોજનનું વિનિમય થયું કે નહીં તો શું થશે CH3F ફ્લોરોમિથેન અથવા મિથાઇલ ફ્લોરાઇડ અને AgBr સિલ્વર બ્રોમાઇડ તો પણ આ હેલોજનના વિનિમય દ્વારા પહેલી મેથડ ફ્રિન્કલસ્ટેઇન 100% બોર્ડમાં પૂછાશે અને એ જ રીતે આ શું થશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા પણ હેલોજનનું વિનિમય અને એના દ્વારા હેલો આલ્કેન બની ગયું શ્વાર્ટ્ઝ પ્રક્રિયા પણ મોસ્ટ IMP 100% બોર્ડમાં પૂછાશે ઓકે બાળકો બરાબર તૈયાર કરજો આની તમને જે નોટ્સ બનાવીશું એ તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નોટ્સ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને નોટ્સ મળી જશે ઓકે ચલો આના પછીના પીરિયડમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું ઓકે ત્યાં સુધી બધી પ્રેક્ટિસ કરીને સરસ તૈયાર કરી દેજો બાળકો
ટાટા બાય, સી યુ.